ખાય તો મને ફોન ના કર્યો, પેલા ઠેકણાને મારવા જવાનું છે ને બદલો લેવાનો છે ને એને ફોન નહીં કર્યો હજી. ભૂલી જો લાગે છે ને માર પડી ને એટલે એ તો ભૂલી જો એક કે લાફો બધું, પણ આપણે યાદ કરાવવું પડે ને. આપણો લાફો મળે છે એટલે બદલો તો વાળવાનો જ છે. એના ઘેર જવા દો મને હાલ. ફોને નહીં કર્યો એટલે એના ઘેર જ જવા દો. બીવાઈ જ જ્યાં લાગે છે રે. આ તો પેલા ઠેકણાને લોહીની હોળીઓ રમાડવાની છે. કોઈ પાછા જબ્બર બી હોય છે, પણ એ તો હું હતો ને એટલે અરુણે થોડું નમતું આલ્યું. ના કાખાને તો બોધીને ઝાપોટો મમરો ભરી નાખો તખાના તું તાણ. આખો તો જબ્બર બી હોય છે, તો મોટી મોટી ફાળે ને એટલું જ. એ તો મને બોલાવ્યો એટલે ને આખો તો જીવતાય ના હોત ને દવાખાને ભેગા પડ્યા હોત તાણ. ફોડી નાખો પેલો ફેદો વેડી નાખો અરુણીઓ. ઠેકણું હું પાવર કરતું પણ આજે એને ખબર પાડી દઈએ ને કે શમ પાવર થાય છે. આખો તો છે ને દુકાનને તાળું મારતો હોય એવું લાગે છે. બંધ કરે છે આખું દુકાન. અખા દુકાન બંધ કરી દીધી. હા થોડું ઘેર જવું છે, થાક લાગે છે આજે એટલે વહેલી બંધ કરી. અને આપણે જવા નહીં કેમ જવાનું આપણે? ને આપણે તો નહીં જવાનું. ચોકન ફરવા જવાનું? અલે ફરવા નહીં જવાનું મૂર્ખા. કારણે આપણે તો પેલા અરુણે નતો ઠેકણા લાફા મેલ્યા હતી. ઓહો એ નહીં જવું બદલો વાળો. જવું જ પડે પણ આપણે બે વાંધો મારી. અરે આપણે તો કોકના લેતા જઈએ છે શંભુભાઈ. હા નકર રાત્રે તો મારે તા ને અત્યારે પાછા મારે. એ તો આખા તવને એરો માર જ છે બહુ, પણ કહેતા નહીં પાછા. તમને નતા મારે? નહીં મારે તો લે પણ બંધા પણ કહેવાનું નહીં પાછી આ વાત. આ તો તમે ખોલો વાત એટલે હું વાત ખોલું કે ના પણ કહેવાનું નહીં આ વાત. આપણે બે જ ઓમ પેલી એ રાખવાની ડિટેલ. અખા જો ઠેકણો છે ને અરુણી એટલે આપણો બેન તો નહીં ગોઠવાવો. ઓહ એટલે છે ને આપણે છે ને પદુભા પાડોશી છે ને ત્યારે આપણને સપોર્ટ કરી. હા ઈવાની જે પેલા તું નકર શંભુભાઈને ધમકાવ સીધો કરે. શંભુભાઈ કોઈ એ તો બોલી એટલું જ નથી, માર ખાઈને આવ્યું છે આપણા જેમ. એ બંધ તો લે એવું શું બોલી જાય એટલે શંભુભા માર ખાઈને આવ્યું છે. આપણે નહીં, આપણે તો બીવાત આવું કે ના ના આપણે તો મારીએ લે અરુણ લેને બરું એમ. અને એને પાછી બહુ મોટી ઓળખાણો છું, મોટા મોટા ગુંડાઓ અંગા તો ઉપાડી લે તો આપણે રાતે રાત આપણો રાતો રાત ઉપર લે એટલે આપણે વધારે ના બોલવાનું. પણ હા એ તો પદુબાને બોલું ને તો સાલે ઈવન ઉપાડી લે, આપણો ના ઉપાડ. આપણે ખાલી હાવ હાવ જ કરવાનું. હા પણ આપણે થોડું બોલવાનું ને કે તમારી લડાઈ છે ને બોલતા નહીં ને તાણે. એટલે છે ને આપણે બોલતું રહેવાનું. એમને હવ નહીં કરવાનું પાછું. નકતા હવે તો બીવાઈ જાય એટલે હવ તમે નહીં બીવાઈ જતા? હું તો લે બીવા તો ઓલે હું તો વાઘ છું લે. કાલ રાત્રે તો નતા બોલે. અલે એ તો ના બોલા લે, એકલા હતા આપણે, ખબર નહીં પડતી તું બનતા જઈએ. પાછું કોકો આપી જાય ને. હું આ શેમ્પુ પણ ઘર બાજુમાં જ છો પણ આપડી જાય ને તો પછી આપણને કે પા શંકર માર ખાઈને રે આવ્યું છે ને આપણે આવીએ એટલે હજી પેલા પદુભા નહીં જઈએ. હા બોલવતા લે આખા અલે એ ઠેકણા તો હું ઓળખાણું છું. એવી તો પેલા આપણા અને પદુભા બુટલેગર ખબર છે. અરુણ ને દેવાનું જમણા હાથના છે ખાલી એક કે લાફો બે જવું પણ અરુણ ને અને અત્યારે એરા ડોન થઈ જશે. આ તો પદુભાઈ હવે છોડી દીધું છે કા એટલા ના કેર્યા હું ડોન થઈ ગયા એટલે અરુણ ને બધાને બીવરાવું છે. હમણાં પદુભા લઈ જઈએ ને એટલે જો ખાલી હમણાં એવી હાલશી ને છટાછટ. પદુભા બાઈ નીકળો. આ જોજે કા પેલા તો પદુભાને ડોન થઈ જઈને ફરતા ને અત્યારે જોજે આ બે કમોણ એમ સોણ ભરી છે. પણ કોઈને વાત ના કરાય પાય ને કે આપણી જ આબરૂ જાય અત્યારે. સાચી વાત. કેમ કે આપણો પેલો ઠેકણાએ માર્યું છે ને એટલે આપણો બદલો લેવાનો છે ને એટલે નક ના આવું પાછું. પદુભા કોમાક હું થયું જાય બા બોલો બોલો. એ તો એમાં શું થઈ શકું. હા બોલો બોલો. અમારે થોડી મેટર થઈ ગઈ છે. એવું છે એ મેટર થઈ ગયું હોય તો સોલ્વ કરી દઈએ આપણે, એવું નહીં. અને મારવું હોય તો પાડી લેવો તો પાડી દઈએ. આ પેલો નહીં પાવર કરતો ઠેકણો. કોણ? અરુણિયો ઠેકણો. ઓહો પેલો કેડ્યું
એક ઈ આકોટો કાઢો ને તો ભૂઈ બેસી જાય. એટલે એટલે છે ને મને ખબર લાફો મેલતો તો રાતી. એવું છે એમ? તો તારે રાતી મને બોલાયો હોત ને તો મેદાનમાં મજા આવી જતું લાડી મેળવાથી. પણ યાર હું કીધું કે રાતી નહીં બોલાવા એટલે તો પાછો સંબંધ બગડે. તાર સાચી વાત નહીં? અને રાતી બધા જોવા ચડવું આમ અવાજ વધારે થાય. પણ તમારે બે જણો પેલો ઠેગણો માર્યો, 2 જણો. એક જણો તો હું મોનું, પણ 2 જણો. અલે મન તો ક્ષય નતો અડ્યો અને મારે તો વાને લાફો મેરે પણ ખુદ ઉઠું બોલી જાય. બે જૂઠું બોલે તમારે બેવાને આલી કોને એવું લાગે. આલીથી પણ કોઈ કહેતા ના પાછા. મારે તો કાંઈ કહેવું પડે, પણ એ અરુણ પાણ આપણે જઈએ પેલા શંભુભા નહીં ઈ વને રહેવાનું એટલે હમણાં એવું છે કે શંભુભાઈ ઈવન પાડો હી અરુણભાઈ, એટલે થોડું 2-4 શબ્દો શંભુભાનું મોનું. ઓવન કહીએ કે શંભુભા જે હોય એ તો ગમે તે પછી શંભુભાઈ લાફા ખાતા હોય તાણે પણ ખાતા તો હોય જ રે. પણ એટલું ડોન થઈ ગયો છે ને, પણ એની કોક દન ડોન ગીરી તો ઉતારવાની તને ખબર છે? તો પણ પદુબા તો એ બધું મેકી દીધું ના કોઈ. એ તો હવે સમય સંજો કે બધું મેકી દેવું પડે છે. એમ કે તારે બૈડું લાગે એટલે પછી ડોનગીરી કરવા જઈએ ને તો પછી ઘેર ખવડાવીએ શું બૈડવા? એ વાત તો હાસી છે, કોમ કરવું પડે ના કોઈ. ઓવે એટલે ધંધા પાણી આ જો અત્યારે હું સોણ ભરતો તો પણ આ તો કોઈ કહેવાય ના, કહેતા ના પાછા. ના કહીએ અમે તો, પણ તને ના કહેતા લાફો મેલી. હું કહેતો હું ગોડા તેમાં હું તો ના કહું. હા લેડો તાને આપણે હોય થઈને જ જઈએ. ના ઈ થઈને જવું છે. હવે હેડો કઈ આ ગમે તે પણ આમ જો એટલે શાંતિ પટાવવાનું હોય તો પટાઈ દઈએ, કે તો મારવાનું હોય તો મારીએ, જે કરવાનું હોય કહી દો. લડાઈ જ કરવાની. લડાઈ કરવાની એટલે જઈને આવી જશો. લાફો મેલ્યો છે યાર મને, એટલે લડાઈ જ કરવી પડે. તો એક કામ કરો, પેલા શંભુભા વાનજી હા તે શંભુભા ઘેર જઈએ કોઈ. ઓવા એટલે એમાં જ એવું છે ખબર, એને ડોનગીરી વધારે ઉપડી છે ને ત્યાં આપણે વધારે ડોન બની. તાણ શું કેવું? ઉપર સપોર્ટ આલી લે આપણે. ઓવે હવે લેડો. પણ અત્યારે જેવું થઈ ગયું છે કે ઉતરો સિંહવાન ભહ છે ખબર છે ને? ઓહો પણ સિંહ કેમ નહીં બોલતો? સિંહનો સમય આવે ને એ ડાયરેક્ટ પાડી જ દે. ખતમ કરી નાખે. ઓવે એટલે આપણે સમજી જવાનું. પછી ઓમ કરીને આમ ગોળી મારે. જયુબા પેલો ઠેગનો રહ્યો ને અરુણ, એનું હું મેદાનમાં 4 વખત ઊંચો કરીને પસાડે તો તારનો મારું નામ જ નહીં લેવાનું. એ તો તમારી વાત વ્યવહારની જ અસલ લાગે છે તને. એ તો એ જ હોય. આપણે જેવું જ પેલું છે ના. અને પેલા આગેવાન રે ને આગેવાન, ઓહો ઈવાને તો આમ ખબર જ નહીં ભાઈ. ઈરા પેલા ચીકુ મારવાડી છે. વાત તમારી લાખ રૂપિયાની છો. કંજૂસ. તાણ પણ અમે ઈવાન શું કરવાનું ખબર છે? હોબળી ના જો હોય છે બાજુમાં હોય ઓહો ને ભાઈ. ખખડાટ થાય. શંભુબા, એ શંભુબા, હા હું તું કયો? થોડું કોમ હતું તમારું. મારું કોમ પડી વળી. પેલા અરુણ ઠેગના નહીં જવાનું. એના ઘેર કા જવાનું છે? જવાનું છે ડોટ કરી છે. તાર પાડો ઈ જગ્યાએ રહેતા પાછા. પાડોશી તો છે પણ શું કોમ હતું એવાનું? હવે આવજે આપણે નહીં કહું. અમે તો હવે આગેવાન શોખ. હા હું આગેવાન છું. શોખ પાછા દેખાતો નહીં, આવડો મોટો મરી ગયો છું હું. અરે જીવો છો પણ આ તો પૂછું છું, શોખ નહીં. શું શું? આ તો ભૂલી જાવ ના. એટલે હું કે પેલો અરુણ નહીં ઠેગણો, હા પેલો કંપની કલર. ઓવો એને હમણાં ખબર ને ડોનગીરી થઈ ઉપડી છે ને ખબર છે? મને તો કઈ ખબર નહીં. अबे साले તો આ બે રે ઈવાને કાલ બોધીનમાં આયા. अच्छा આટલું બધું જ પદુભા ના જુઠ્ઠું હોય પાછું તો હવે યાર હું ખાલી 2 લાફા જ મેલ્યા તો કે બોધીને માર્યા. હા તે મારે જ કહેવાય કે મારે જ કહેવાય. માર્યા તો કેવાય. પણ બોધીને તો ના માર્યા કેવાય. તેઓને તો લાલ ચોળ ગાલ થઈ ગયા એવા મારે. એ બે પણ તમે શું હતા? તો હવે તો કીધું પછી હમણાં મારે પેલું કેવું પડે. તે બંધ થઈ ગયું. પણ 2 જણા હોય તો એકલાને પોકી ના હોય. પોકીજ વાળા ને અમે એક હાથનું છે. આ આગળ એમ એ એ બધું આગેવાન હા અરે છે ને ભેવન ગમે એમ સોન ભરતા હતા એવન બહેરું લેલા આયા હતા. તારા મગજ ચક નહીં. અલ્યા મૂર્ખા, ઓટો છે ઓટો છે. વાંધો નહીં, આગેવાને સોણ પડે છે. સાચી વાત છે. ચૂપ. આપણે બેવાની વાત યાર હું કા હોપડે પણ તમે ખોલી યાર મારી વાત. એ તો આપણે બેવાની જ ખબર જ છે કે આપણી વાત ખબર જ છે પણ આ ઓન ચોથી ખબર પડી. એ પાડી જા જોઈ જા.
સોણ પડતો. રાતી ના ભરાય છે ને ખબર નહીં પડતી. પણ મારે તો વહેલી કેટલી જતી રહી. તાર શું વેલ્યુ હતી પણ હા આમ બંધ થઈ ગયો હેડી જો તો એને પેલું ઠેકણું સબ જતું રહે. એટલે તમારે પાડોઈ છે ને એટલે આપણે સમાધાન કરવાનું. સમાધાન તો કરી દે, આપણે કોઈ ચિંતા નહીં. પણ હું અમુક જાઉં એટલે જ કદી બોલતોય નહીં, બિલાડાની જેમ હેડી જાય છે. મારે એવું છે મેદાનમાં 4 વખત ઊંચો કરીને પસાડે તો. હું તે એક લાફો મેલ્યો ને તે પેલા ભોખરા ઉપર જઈને પડ્યો. પણ આ નહીં, આ 2 જણા હા થોડા નમતી આલી ખબર છે. અલ્યા પદુભાઈ એટલે અમે કેમ નમતું આલી તું કહું કે રાતે હમણાં બધો અમને જોવા સળત કે એટલે એ તો હું વરઘોડું હતું જ જોવા સળો. કે અમે નમતું આલી એ તો વેમ છે તારે. કઈ નમતું ચાલો તઈ લાગો સડી જાય એને હું મારતા હે. અરે હેડ જો તો યાર બંધ ચોકી યાર કાપતી ઓછી કરો શંભુભા જો મારવા દેજો પાછા હો. અલે એ મારવાની વાત નહીં, કારણ હું નહીં આવતો જો. અલે યાર હા હેડ જો સમાધાન કરજો. આગેવાન હોય ને આગેવાની જ કરવાની હોય, પછી ડોનગીરી ના કરાય. પછી ખબર પડી જાય પણ પોલીસ સ્ટેશનમાં કેસ જાય ને એટલે ઓહો નકર હરિયા ગણતા થઈ જાવ ને તો હવે પાછા અમે નહીં. એ તો યાર તમે ભેગા આવો જ કા. હું શોથી આવતો, હું તો સમાધાન કરાવવા આવ્યો તો. ઓહો યાર તઈ ના આવો હેડ જો તઈ. અરે યાર લાકડી બાકડી આટલામાં નહીં યાર, ઉલાળીને ફેંકી મારવો છે. હું જતો રહું છું, હું જતો રહું. ના ના યાર ચપોક થોડું ને બે હાલ લે, ખબર પડે ડોનગીરી ઉતરી જાય છે કે નહીં. હું એટલે મારવાનું નહીં કોઈ. હું આગેવાન છું, સમાધાન કરાવ આવું તો યાર મારવા જ જોશ બધા. હા એ તો કરીએ છીએ તો યાર. તાન જે હોય બધું જોઈ જાવ. એ બાળકો મારા ઘર આગળ શું કરો છો? અરે લુડો રમીએ છીએ તમારા ઘર આગળ. આ એટલે ઊંચા હાથથી જેમ વાત કરો છો. એટલે હું કોણ છે તે જોઈ વિચારીને બોલજો પાછા. મોણા જ ચકવાય નહીં એટલે તમારા કરતા તો આમ મજા નહીં આવે એમ. એટલે તાય તો હું કરી લેવાના છો તઈ મારા 2 ભાઈબંધો ઉપર હાથ ઉપાડ્યો છે. એટલે તમારું લેવા દેવા. એ ન્યાસુ બે હાલ, ન્યાસુ બે. લે. એ લેજો બેસા લે. આગેવાન ઉભો રહે ખબર નહીં પડતી. એ તો તમારી શરમ નરસ ના કાયા બધાને તો એક એક લાફાના છે. આ પેલા તો જો હવે છે દાદાગીરી કરી. તો આપણે બે આયા એટલે જબ્બર ગરમી કરે છે ને હવે. કાલ તો બકરી જેવું મોઢું થઈ ગયું હતું. એક વાત એ ખોલી જો. આગેવાન ઓયા આવો. એટલે તાય છે એમ દાદાગીરી કરો છો? એટલે દાદાગીરીની વાત છે આમાં આવી આમાં. બેહજો ભોય બેહો તો એ દેખાતા નહીં. તાય વાયથી જતા રહો સુખ શાંતિ. એટલે સુખ શાંતિ કોને કહો છો? તો એ અમને માર્યો. તે મારશું, મારવાની વાત નહીં આવતી. જતા રહો તાય. એ બી હોય જો લે કાલ તો પાવર કરતું તું એટલે સૌ તારા શું છે હમણાં મજા નહીં આવે બંધ થઈ જાને. કોણ સમજાઈ દે ને કોઈ મજા નહીં આવે બાબુ. એટલે કાળું ડોન થઈ ગયા છો ભગવાન ના દાદા થઈ જાય છે. એટલે એકદમ વાળું ખબર છે ને ઉલાળીને ફેંક્યા તો હોય મેદાનમાં. એ તો ફેંકે એ તાનનું જેણું હતું ભાઈ ગાન. એ વખત લાગત બદામ સિંગ ની ખાધી હોય નહીં. ના ના એ દાન તો ખીચડી ખાધી. એટલે અત્યારે ખીચડી જ ખો છો. ના ના અત્યારે સિંગ ના બિંગ બધું ક્યાં પડી છે. એટલે અત્યારે ડુપ્લિકેટ ખાતા હતું. પણ એ બધી વાતો તમારે શું કરવાના આવી છે? એટલે તારે હમણાં ડોન થઈ ગયા એટલે હાચવીને પાછો ઘરમાં હુઈ જજો. એટલા ગળ આગળ આવીને મને દાદાગીરી કરો છો તાય. અરે ઘરમાં નાઈ જયો. તાય સાઈડમાં જત રહેજો. એટલે સાઈડમાં કનું મોકલીશ તું? આગેવાન ન આગેવાનની માસી આમ સાઈડમાં હેઠજે. તો તારી એક વાત કરું ને, બકરી જેવું મોટું ના થઈ જાય ને તો કહેજે હેઠ. વાતથી જ આવું તારાથી થાય કરી લે આગેવાન. સુંતાળી બોલું છું પદુભા. એક વાત કરું ને અને બકરી જેવું મોટું ના થઈ જાય ને તો કહેજો મને. અરે બકરી હું બિલાડા જેવું થઈ જાય એવું કરો. ના ના વાત કર. તો શાંતિ બેસજો, દેખાતા નહીં હોતી ગયા છો તે હું. અને તું અત્યારે દાદા આ માણસો લઈને આવે છે એટલે બોલતો નહીં એટલે. તને એક વાત કહું, તમે બધા ઉપર દાદાગીરી કરો છો, તાર ઘેર છે ને પેલું નહીં કરતા દાદાગીરી. સહજી સહી હું એ તો જે છે ઈ કરો કે દાદાગીરી. પણ એ બધું તાર તો જોવાના આવે છે. પણ હવે દાદાગીરી નીકળી જાય ને. નથી નીકળી તારા નીકળે ઓયથી નીકળ. હજુ ચોખ્ખું કીધું નહીં કહી દઉં. તું જપી દો સારું છે. બધું બહાર આવવા દો કઈ ઉભા રહીજો. તમે બે હજુ પેલા ભય બે હક ને હમણાં એક ધોલ મેલી મૂકજો. એ બે ચાલે પાવા નહીં કરવાનું ખોટું. તાર બહેરાન ફોન આવે છે તાન તો તમે કહો છો મને તો ધોકા મેલે છે ને આમ કરે છે ને. એ બધું તાર હોય વાત ચો બોલવાના આવે છે. એટલે દાદાગીરી બહેરા ઉપર કરો કે વય શું છે? પણ તમારે બધું જોવાનું નહીં આવતું બહુ. જોવાનું નહીં આવતું એટલે હું તો આગેવાન છું, સમાધાન કરાવવા આવ્યો છું ભાઈ. અમારા ઘરની વાત તમારે કરવાની નથી આવતી. એટલે તારા ઘરમાં દાદાગીરી કરવી હોય તો કરવાની, પછી બહાર નહીં કરવાની. તે બહાર કરીએ તમારે તો શું થાય છે? એટલે ઘેર તો હાચવી એકતા નહીં, બહાર હું દાદાગીરી કરો છો? તમારે તવન દાદાગીરી કરી. એ ગટ્ટુ થોડો આમ ઊંચો ને અવાજ નહીં રાખો, નેચો રાખો. આ તો મારો અવાજ એવો છે. નકર હમણાં
ઘેરાય નહીં ઊભા હોય. ઓહો શંભુભાઈ એવું છે તાણે એવું જ શકતાન શું છે તો બહેરો તને રોજ ઓટો મેલે છે અને ઓય પાવર કરી છે. ખાવા નહીં હાલતો હોટો ખાવા હાલે છે હું તો આજુ કહું છું બાર તો વાતો ફેલાવતા ને પછી આ નહીં હાજર રહી અમે તારી જ્યાં તાણે જો તાણે કરતા નહીં યાર. હવે તેવાનો અંગાત દુશ્મની કરી છે ને ખોટી દાદાગીરી. હવે આ કરી બીજી વખત કર્યો ને તો આખા ગામમાં ગઈ. હા યાર, એ નહીં કરીએ. અને પદુભા અત્યારે કહેવાનું જ છે હજી કહું છું માફી માંગી લ્યો ને કાર્યા પાસે 2 જણા ન્યૂઝપેપર છે. અમે તો સમાચાર છીએ. જયભા અમને માફ કરી દેજો. એટલે તે લાફો મેલે છે એનો બદલો તો વાળવો જ પડે ગમે ત્યારે. એ તું રવા દે પતી કે ગયું હવે. ઘેર જઈને હુઈ જા. લે હડો જ જો હડો. હડો પદુભા હા મારું જીજે તું હા